હું તને શું કહું છું, તાર જેઠાણી છે ને મારી સામે બહુ લબલબ કરે છે. એનો વારો પાડવો પડશે એવું લાગે છે મને. તો પણ શું કરશું બા? આ છે ને એમ કહેતી હતી કે તમારી છોડી તો કાંઈ નથી કરતી, સુલો બુલો કાંઈ. તને હું એમ કહું છું કે તારી જેઠાણી એમ કહે ને તો એનું બાનું સડશે. તું એમ કર, એ ભલે રાંધતી, તું યારો રાંધ. એટલે છે ને ડબલ રાંધનું થઈ જાય ને, ડબલ રાંધનું થાય ને એટલે ઘરમાં બાંધણા થાય. વાક કોનો આવશે? તાર જેઠાણીનો. પછી હું કહે કે મારી છોડી તો બધું કરે જ છે પણ તમને નથી ગમતું. પછી તમે એમ કહો છો કાંઈ કરતી નથી. એ વાત હાસી છે હો બા. બગાડે થાય અને તો જ બાંધવાન થાય ને. અને પાછી છે ને હું સારી રસોઈ નહીં બનાવું. હા એમ મીઠું નાખજે વધારે. એમ નહીં કરતી, હારી રસોઈ હારી બનાવજે. આ છે ને એ બનાવે ને શાક એમાં મીઠું ભરીને આમ મુઠ્ઠી ભરીને મીઠું નાખી દે. હા એટલે એને મેળા મારે બા કે તને રસોઈ નથી આવડતી, એટલું બધું ખારું કરી નાખ્યું. હા એટલે શાકમાં મીઠું નાખી દેજે. અને છે ને એ પછી ભલે બીજું બધું સારું હોય, એ બગાડ થાય ને એટલે આપોઆપ ઘરમાં બાંધણા થાય ને એનો વાક આવશે, તારો નહીં આવે. આ મને કેવું કહીને ગયા આગળ બોલ, મેં ફરાળનું કીધું હજી થોડાક દી પહેલા તો મને કે ફરાળ નહીં બને. લે કોને એવું કીધું? મને. મારે હાહુએ કે જેઠાણી? તાર જેઠાણીએ મને કે લે તમે તો એની તો એની ભલી થાય આવું કઈ કે તો એનો તો વારો પાડવો જોઈએ. આમ થોડું કાલે મારી માને કોઈ કહીને જાય ઈ કઈ. એ હું મેં તો કહી દીધું, મારી છોડી તો આખા દીના કામ ઢહડે સા તો હારી કહેવાય. તો તમને તે ફરાળનું કીધું ને તમે નવરા હતા એટલે મેં કીધું, નકર તમારું મોઢું થોડી બોલાવું કે એક વાનાને કેટલું બધું મને સંભળાવી ગઈ, તમારી છોડી આમ ને તમારી છોડી તેમ. એક ઉપાડીને દઈ નો દેવાય તમારે? જવા દે ની એવ્યું મોઢે કોણ લાગે. મને તો એટલી જ દાસ ચડતી હતી ને મને એમ થઈ ગયું હતું કે ભીસા પકડીને મળું ઠમઠોરવા. પણ હું કરું કમું, હું છે ને આમ એમ કાંઈ કહી ન શકું. તારી માં છું હું, તને ભીસા પકડીને મારું એને થોડું કહી દેવાનું હો બા. એનું કઈ સાંભળવા બાંભળવાનું નહીં. આ બધું છે ને કઈ એને કઈ માવતર થી લઈને નથી આવી ભેગું કરિયાવરમાં. મેં કીધું હું તમારા માવતર આવતા જ નહીં, તો કે મારા મા બાપ ક્યાં છે? મેં તો તમારા ભાઈ નહીં આવતો હોય. લે જાણે એમ કે એના કોઈ હગા આવતા જ ન હોય. ક્યાંથી ના આવે? કોઈ હોય તો આવે. હવે એનો ભાઈ છે એ ગાંડા જેવો છે, લે બોલ આટા મૂકેલો. જો જઈ એનો ભાઈ આવો હોય તો અમુકની જવાબદારી આને માથે લેવી છે. પણ આ ગાંડી તાણની છે બોલ, એ બે દી નો ભાઈ ગાંડો ત્યાંનામાં શું હોય કાઢ લેવાનું. સાચી વાત છે. પણ હું કહેતી હતી આ છે ને શાક આપણું છે ને સારું બનાવીને એકવાર મૂકી દેજે એટલે આપણે ભૂખ્યા ન રહે. અને આને તો છે ને મારે મેથી પાક સખાડવો જ જોઈએ. ગમે એ છે ને યુક્તિ છે ને કંઈક આમ સુજાડીને અને કંઈક રસ્તો કાઢવો જોઈએ. બાકી હાલ છે નહીં બા. આને છે ને ઝુકાવવું નહીં ને તો તમારી દીકરીનું નામ જલપા નહીં. સાચી વાત છે તારી. આ મને તારા પર પૂરેપૂરો ભરોસો છે. તારી જેઠાણી હોય કે પછી ગમે એવી બાઈ હોય, તારી મત છે ને કોઈનું ન હાલે. મોટી કોને કરી? હે મારી દીકરી, મેં બીજા કોને? તો પછી કઈ ઘટે મારામાં? સાચી વાત છે. કાંઈ ઘટવા ન દો બા. મોજ કરો ને તમ તારે. હા બીજું હું કહું છું હા કે અત્યારે મારી હાટું બધું આમ બધું એકવાર કરીને એ તો હું સમજી ગઈ. એ બધું થઈ ગયું. ઉપાધિ કરો મેં કેવું ન પડે તમારે. થેલી કરી કે ઠેલો કર્યો મોટો? થેલો નહીં ને થેલી નહીં. એ એવું છે ને મારી પાસે આમ છે ને આમ જોઈએ ને તો મોટો થેલો, પણ આમ ખબર ન પડે એમ નાનો એવો છે ને. બહારથી મગાવ્યો તો થેલો સ્પેશિયલ તારા હાટું જ. એમાં બધું ભરવા. તો રેણા તો નથી નાખી દીધા ને આળ ઓલી માથે જાય. એ બધું કાવતરું કર્યું જોઈએ. તારે કઈ શીખવાડવું પડે બા? કાંઈ ન શીખડાવવું પડે મને. એકાદો હાર નાખી દેજે એટલે મારે છે ને અડધી જિંદગી એમાં જ ખાઈ ખાઈને પડી. ઈ એની જ રાહ જોઉં છું. હમણાં છે ને એક કરાવવા નાખ્યો છે એના હાટું. આવે એટલી જ રાહ. આવે ને એટલે કબાટમાંથી ને ગમે એમ કરીને સોરી લેવાનો એટલે છે ને તારે બળતરા. એની જ રાહ જોઉં છું. હવે છે ને લપક આવી હાઈ છે કે કાલ કે કાંઈક આવી તો જવાનો છે ભાઈ. હવે ભાઈ તું આવે તે એટલું એવું ભેગું કરીને તો કાલ ભવિષ્યમાં તારા છોકરા હાટું છે ને તારે વધારે ઉપાધિ નહીં રહે. એ ભલે પછી દોયડા કરતી જ્યાં દોડવું હોય એના. બા તું મારા માટે કેટલું બધું વિચારે. અને મારી જેઠાણી જો કેવું કહીને ગઈ. હવે છે ને એને હું મૂકવાની નથી. મૂકવાની જ મૂકવાની જ નથી. હું તો મને ખબર જ છે. પણ આ કાવતરું છે ને આમ આવી રીતના આપણે વિચાર્યું ને એમ કરવું જોઈએ. તો તું એમ નહીં કરી ને તો તું ભૂલમાં આવી, એની ભૂલમાં આવે. ના બા એવું તો હું કરીશ જ નહીં. જેમ તે કીધું ને એમ જ હું કરવાની. હું કઈ થોડી ઓછી ઉતરી હું નહીં બોલું. અને હે માં કોઈ દી દીકરીને ખોટી સલાહ આપે? ના આપે. કોઈ દી ન આપે. કોણ માં એવી હોય કે જે દીકરીનું ભલું ન વિચારતી હોય? હે એ તો વાત બરોબર છે.
હવે મને તો માથામાં તેલ નાખ દેજો આજે. હા, માથું કોરું કોરું થઈ ગયું છે. મારી એક જેઠાણી ન કહેવાય. પછી એક બાટલી ઠેલામાં નાખ દેજે. હા એ તો હું નાખી દઈશ. એમ તો હમણાં છે ને કાલ ગઈ હતી ને તે લઈ આવી હતી બજારમાંથી ને 3 લઈ આવી હતી. હારું હાલ હવે નકર કે હે બે માં દીકરી ક્યાંય ગયું. જાવું છે? હાલ ને હાલો જાય. દેવા ન થાય. હા જલપા, આ જલુ અહીંયા તો બટા. એ આવી બા. આમ છે ને તમે બોલાવીને જોલીને કામ નથી કરવા દેતા. લે મેં ક્યાં ના પાડી, અમુક ને કામ સીંધીને આવી હતી કે બટા રાંધી નાખજે હો. બોલો ને બા. તાર જેઠાણીને વાટે ન રહેવાય, તારે રાંધી નાખવાનું. રંધાઈ ગયું કે નહીં? હા રંધાઈ તો ગયું છે. આ તો તને છે ને ભાવતું બનાવ્યું છે ને. એવું છે? આ તો મેં તો ખાઈ લીધું એટલે મેં જોયું એમાં 4 જણા ખાઈ લે એટલું બધું વૈજ્યું છે. તો એટલું બધું કોને રાંધ્યું? વેવાન, આ છે ને મારા ઘરમાં આવીને તમે વહીવટ ન કરો. અમારા ઘરમાં હું રંધાય છે, કેટલું રાંધ્યું, કેટલા જણનું રાંધ્યું, એ બધું બોલવાની ને પૂછવાની તમારે જરૂર નથી. અમે ફોડી લેવું. તમારી વાત હાચી છે, મારે બોલવાની જરૂર નથી, પણ આ મારી દીકરીનું ઘર છે, મારી દીકરીને ઠપકો દેવો પડે કે નહીં એટલે હું કહું છું. ઠપકો હું કામ દેવોસ? હજી તો આ રાંધ્યું છે ને તમે ખાઈ લીધું ને પેટ ભરીને, તો બસ તમે બેહો ને નિરાતે. હજી વાંહે બધાય બાકી છે. એ બા આ છે ને માર માને કઈ કહેવાની જરૂર નથી, બરાબર છે? એને હું હાસવી લઈશ. અને તમને કઈ નડે છે અહીંયા રોકાણ અહીં? એ હા, આ કેટલા દી થઈ ગયા. મહેમાન છે ને મહેમાનની રીતે રહી તો સારું. આ તો મહેમાન તો માલિક બનીને આવી ગયા. ઈ મહેમાન નો કહેવાય, ઈ મારી માં છે, આ એનુંય ઘર કહેવાય. જરાય નહીં હો, મારે એ દીકરી હું છે? મારે કાંઈ માલિક નથી બનવું. હું તો જો આવી 2 દીની મહેમાન છું, જઈને વહી જાઉં ને આવું એવું બધું હાલે. આ તો આ 13મો દિવસ છે આજે. 2 દીના મહેમાન કયો છો? ગણિત આવડે છે કે નથી આવડતું? બેઠા બેઠા ગયડા જ રાખજો ધી. 2 દી રોકાણે હોય ને તું 2 દી કેસે ને રહે દીકરીની ઘરે છે ને 2 દી માં હારી લાગે. અરે હું તો કહું 2 કલાકે નો હારી લાગે, પણ છતાંય તને એટલો બધો પ્રેમ હોય ને તો તું એ 2 દી હારી લાગ. આ 2 મહિના આયા નો ધામા નાખવાનો હોય ભાન છે તને? દીકરીનું ઘર તમે પણ ભાંગવા આ આવી. મોસીન તા હું આવી ગયા, હું આવી જવાની હતી કાલે. આવવું જ પડે ને, વાત જ એવી બની છે. નો બનવાની વાત બનશે જો હું નો આવ્યો જ ને ટાઈમે તો. હું બની ગયું વળી? અમને તો એવું લાગે છે કે આને વહુ બનાવીને લાવ્યા કે આને એની હારે કરિયાવરમાં લાવ્યા. આવું બોલે વેવાણ, આવું સારું લાગે? આવું બોલાય એનાથી ને. હું મારો હક નથી મારી દીકરીને ઘરે હું 2 દી રોકાવા આવું એમ? બાપુજી માર બા હાસુ કે છે, હવે દીકરીને ન્યા રોકાય એમાં તમને શું વાંધો છે? આ એની જ માં છે, એની માં છે ને 80 વર્ષની થઈ. કોઈ દી આવી આપણી ઘરે રોકાવા? કોઈ દી આવ્યા? હું એને બા તરીકે જ એને હું પૂજું છું, એની સેવા કરવા તૈયાર છું. કેટલી વાર મેં એને સામે રહીને કીધું છે, છતાં એ શું કહે છે કે દીકરીની ઘરે નહીં હો, દીકરીની ઘરનું પાણી નહીં. અરે હું કહું દીકરીની ઘરે નહીં, તમે તમારા દીકરાની ઘરે જાવ છો, ભલે હું તમારો જમાઈ રહ્યો, આવો તોય નથી આવતા. એ બધી છે ને માન્યતા હોય, એવું કઈ માનવાનું ન હોય કઈ. અરે એ એનું જોઈને શીખાય. અને આને છે ને 2 શબ્દ કહેવાય. ભલે તમારી માં રહે, કહેવાય કે માં 2 દી થયા, 3 દી, અરે અઠવાડિયું ભલે રહે, પણ હવે તો જાઓ. આ ઓલી તારી જેઠાણી છે એ બિચારી કેટલાકના વૈતરા કરે. હા એ બી સારી. તમારે ખાટલે બેઠા બેઠા બસ વગવાય જ કરવું છે મારું બધું. ખારું નથી. ખાસ શું કહું વેવાય, આ તમે આજે આવ્યા ને મારે ન બોલવું જોઈએ. આ જે દુના આવ્યા છે ને ઘરના કામ ઓલી મારી મોટી વહુ કરે ને, આ એની માં પાસે બેહી રહી. લ્યો હાયરપ ન લેવાય એટલી બધી મોટી વહુની. અને આમ જો આ વિવાને કહે ને એ બધી વાત હાસી જ છે, સમજ્યા? આ એટલું બધું ધામા ન નાખવાના હોય. હા બા, હું આટલો બધી અવાજ આવે છે? આ હું બાંધો છો? ઠેઠ વાળે સુધી અવાજ આવતો એ હતો. બધું તમારી હિસાબે થયું છે, ભાભી. એ મૂંગી મરજે, હવે બહુ થયું છે હો. આ હવે મા બાપ આવી ગયા એટલે તો ઓર પારો સડી ગયો. બટ આ 2 મહિનાથી આ પડ્યા છે ને વેવાય જો બિચારા એને સમજાવવા આવ્યા તો વેવાઈને એમ કહું છું કે આ 2 મહિનાથી પડ્યા છે ને આ અહીંયા બેહી રહી અને મોટી વહુ બધાયના વૈતરા કરે. તો લે મંડી પડી છે આ તો બડબડ કરવા. આટલું બધું તમે છે ને મોટી વહુનો ઉપરાણું ન લ્યો, હાસવશે મારી સોડી તમને. હા ખબર છે મને કેવી કાસવે છે ઈ. આખો દી માં પાસે પડી રહે. અને ભાભી એ સા બનાવજો, જોજો આદુ ન હોય તો લેતા આવજો, આદુ નાખજો. મારી બાને આદુ વગરની સા નથી ભાવતી. એ ભાભી જરા મમરા વઘારશો ને, બાને ભૂખ લાગે. અરે પણ આ આખા ઘરના વૈતરા કરે અને આ માં પાસે બેઠી બેઠી હુકમ ચલાવે. બાપુજી તમે અહીંયા ઉભા છો તોય જો મારી હાહુ આટલું બોલે છે મારી આમે, તો તમે વયા જાવ તો બાએથી કેટલું બોલે. લ્યો બા ખોટું નથી બોલતા હો, બા ખોટું નથી બોલતા. હા જલપા, હા બસ કર. મારા હાવ જાનને આવ્યા છે ને
ત્યારનું એને એક કામ નથી કર્યું બાપુજી. અને જે મારી હાવ પાસે જઈને બેસી જાય, કામ ઘરનું બધું ભાભી કરે છે. સમય હવે તમે તે હું પોપટની વાણી બોલવા માંડ્યા. આ હું આવ કાંઈ એવી થોડી શું? ઈ નજર સામે બધું દેખાય ને ત્યારે બધી અને ખબર પડે. અત્યારે જ હમણાં તું બોલી કે મારી દીકરી છે ને એ જ તમને હાસવશે. આ તમારી મોટી વહુ તમને નહીં હાસવે. હમણાં જ એમ બોલી એમ આપણે ભાગ ન પાડવાનો હોય. આપણે તો આ દીકરી કહેવાય ને આ દીકરી કહેવાય. બેયની તરફેણમાં આપણે કહેવાનું હોય. છતાંય મારી દીકરી મારી દીકરી અને ઓલી જેઠાણી છે એ પારકી, એવા સમને આપણે શબ્દો જ ન કાઢવાનો હોય. આમ જ છે ને આપણે કોકને ન ગમી. બાપુજી તમારે આનું ઉપરાણું ખેસવાનું હોય કે તમારી દીકરીનું ખેસવાનું હોય? ઈ તો ઈ હકીકત દીકરી છે કે હું દીકરી છું? અરે જો મારે છે ને એવું કાંઈ નથી હો. ગમે હોય હરખી રીતે રહેતા હોય, હાહાર હોય તો હાહારાની રીતે રહેવાનું હોય, અને પિયરમાં પિયરની રીતે રહેવાનું હોય. અને જો પિયરમાંથી માં મળવા આવે ને તો આપણે એને કહેવાનું એ બધી વાત ન માનવાની હોય. તો આની વાત માની ને બધી તો કે તારું ઘર ભાંગશે. અને હરેક સમાજમાં આ સમાજમાં એવું જ થાય છે. માં જો મૂંગી રહે ને તો કાંઈ વાંધો ન આવે, પણ માં તો ઘડીએ ને ઘડીએ જાય એની દીકરીની ઘરે અને ફોન કરે. હવે તો મોબાઈલ આવી ગયો તો ઘરે વોટ્સઅપ કરે. તું કાંઈ કામ નહીં કરતી હો, તારે જેઠાણીને કરવા દેજે, તારે કાંઈ નહીં અડવાનું. અને હાહુની તો સામે જ બોલી જવાનું. લવારી કરે ને તો હોય ઝટકીને કહી દેવાનું. અને જો એવું લાગે ને તો થઈ જાય છે નોખી. અને જો જમાઈ કાઢી મૂકે ને તો વહી જાય આપણે ઘરે વહી જાય છે. આવું બધું શીખવાડે છે ને દીકરીઓની માં. કાંઈ નથી શીખડાવતી એવું. દીકરીઓની માં શીખવાડે જ છે. આ નો શીખવાડતું કાંઈ નહીં, બીજી શીખવાડશે ને. આજ નહીં શીખવાડ્યું તો એ બે દી પછી શીખવાડશે. પણ આ એવી જ છે. આણે કહીને નથી શીખવાડ્યું તો એને કરીને શીખવાડ્યું તને, પણ શીખવાડ્યું તો છે જ. અને મને ખબર છે બેવ જણા અહીંયા બેઠા જોજે હો, અહીંયા કાંઈ પણ હોય ને ઘરે આવતી રહેજે. આ મેં સાંભળ્યું છે. હા તમે કાન અમાર ભેગા જ રાખ્યા છે કા? હા ભરવા હાટું. હા બા, ઈ આપણી હાહુ છે. એની હામું તો આમ બોલમાં ઈ માં ઠકાણે કહેવાય આપણી. ત્યારે જ્યારે આવે ત્યારે જેમ આવે એમ તને ઉતેડી લેશો. હા કાંઈ તારા સંસ્કાર છે? હા તમારા સંસ્કાર છે ને તમારી પાસે મહાન બનાવીને રાખો, મારે નથી જોતા. હરેશભાઈ જોયું ને, હા ઘરમાં ઝઘડા ત્યારે જ થાય છે ને જ્યારે અમારા માસી જેવા માં મળે. અરે દીકરી પરણીને હારે જાય ને પછી એના ઉપરાણા ન લેવાના હોય. અને તમે 5 દી 15 દી અહીંયા પડ્યા હોય, મહિનો મહિનો રોકાવ. અરે કઈ માં એવી હોય કે દીકરીના ઘેરે જઈને મહિનો પડી રહે? અરે હા તો તમારે કોઈ દીકરો નથી, આ તમારા દીકરાની વહુ હોય અને એની હાહુ આવે તો તમને ગમે? કોઈને ન ગમે માસી. અરે હોય ત્યારે અને આમ જો રોકાય એનોય વાંધો નહીં, પણ આયા હરખી રીતે રહેવાનું હોય. આ મારું જ ઘર છે, મારી દીકરીનું ઘર એટલે મારું જ ઘર કહેવાય. આની જેઠાણી છે એ મારી મોટી દીકરી છે, જમાઈ છે એનો ઘરવાળો જમાઈ છે એ મારો મોટો દીકરો, મારો જમાઈ છે એ મારો નાનો દીકરો. એમ માનીને જો રહે ને તો કાંઈ વાંધો ન આવે. પણ જો તું આવીને આવી રીતે રહે ને તો આ જો આ જમાઈ છે ને મને એને કહેવા આવ્યા હતા એ કે મારું ઘર ભાંગશે ને અને જો અમારા ઘરમાં ઝઘડા થાય ને તો અમારે છૂટાછેડા લેવાની નોબત આવશે. વેવાઈ તમે આટલા બધા સમજદાર છો. એક વાત કહેવાનું મન થાય છે. આ 2 મહિનાથી અહીંયા પડ્યા છે તો આ રિહામણે આવ્યા હતા? હવે તમે વાત જવા જો ને, એને કહી દીધું છે કે જો હવે તું અહીંયા રહે અને આને સડાવીશ ને આ જો જલપા નહીં સમજે ને તો એનું ઘર ભાંગશે. અને હું તો છે ને બાપ છું, એટલે મારે તો દીકરી ગમે એવી મારે તો એને આખી જિંદગી પાલવી જ પડે. એટલે જો તારે જિંદગી સલામત રાખી હોય ને તો તારી માં કે ને એમ નહીં કરવાનું. અને આવો જમાઈ હારો મળ્યો છે તો અને આવું હારું મળ્યું છે, જેઠાણી જેવી તને બેન મળી છે તો જરીક કદર કરીને અને આ શાંતિથી રહે ને. આવી રીતે ડખા હું કામ કરો છો ઘરમાં? સાચી વાત છે. ઓ બેટા, હા તમને ખબર નથી, હા તમારા ડખામાં મારો ભાઈ કેટલો પીસાય છે. એ નથી તમને કહી શકતો, કે નથી તમારા બાને કહી શકતો, કે નથી મારી સામે બોલી શકતો. એને હું જ્યારે કહું ને ત્યારે બસ નિમાણો થઈને સાંભળે. બિચારો કરે હું હે તમને કહે તો તમે એની સામે વડકા કરો. અને આ તમારા બાને તો કાંઈ કહી શકે નહીં કે હા હુઈ રહે ને હે. અને હું કહું તો મારી સામે તો હું બોલવાનો છે. જુઓ આ સંસાર જ્યારે માંડ્યો હોય ને ત્યારે બધા સમજૂતીથી રહેવાનું હોય. પછી સામે આવા તરીકા લઈને તો આવું જ થાય. માં અમે ના નથી પાડતા, તમારા બા છે અને દીકરીના ઘરે આવવું જ જોઈએ. 2-5 દી રોકાય એનો કાંઈ વાંધો નથી, પણ એની સડામણી તમે લેવો ને તો તમારું ઘર ભાંગશે. હા મારા ભાઈએ છે ને કંટાળીને આ નિર્ણય લીધો છે કે ભાઈ મારું છૂટું કરી નાખો. આ લોકો સમજશે નહીં. તો વિચાર કરો એને આવું ક્યારે કરવું પડે જ્યારે તમે સમજતા નથી ત્યારે ને. જુઓ તમે અમારી દીકરી જેવા છો, અમે તમને કાંઈ આમ દબાણમાં રાખવા કે નથી માંગતા. હા તમારી જેઠાણીએ તમને ક્યારેય આમ કડવું વેણ કીધું હોય તો મને કહો. હા તમને કોઈ કામ કરવાનું એ નથી કહેતી, બધું કરી નાખે છે, પણ તમારે સમજવું જોઈએ. આ ઘર લઈને બેઠા છીએ તો બધા એક પરિવાર થઈને રહીએ ને તો જ ઘર એક પંખીનો માળો બને. નકર ઘરમાં છે ને મહાભારત સર્જાય જેમ આ સર્જાનું છે એમ.
રાજભાઈ, તમે મારા મોટા દીકરા જેવા જ છો અને જીજ્ઞાબેન, તમે મારી મોટી દીકરી જેવા. અને વેવાણ, હા શું કહું ને, તો મારી બહુ મોટી ભૂલ છે કે મેં જલ્પાને આવી શિખામણ દીધી. જમાઈ, હું તમારી પાસે માફી માંગુ છું. તમે મારી દીકરીને છૂટાછેડા નહીં દેતા. આજ પછી કોઈ દી હું તમારા ઘરમાં કોઈ જાતની બાંધણ નહીં કરાવું ને મારી દીકરીને એવી મોડી શિખામણ નહીં આપું. અને હુંય તે અહીંયા હારી ન લાગું, મારા ઘેર હારી લાગું. અરે આ તમે મોટા છો, તમે અમારા જમાઈ, મારી આના દીકરી, તમે જ્યારે મારી ઘરે રોકાવો ને તો હારા લાગો. એટલે હું બધાયની માફી માંગુ છું. હા પછી કોઈ દી હું અહીં રોકાવા નહીં આવું. આવીને તો આટો આવીને દઈને વહી જાય. હારું હારું, હવે રોવામાં જે ભૂલ થઈ ગઈ ઈ થઈ ગઈ. તમે સમજી ગયા ને? હે? બહુ મોટી ભૂલ તમારી થઈ. દીકરીને હું ક્યારેય આમ તેમ નહીં થવા દઉં. તમે ઉપાધિ કરતા નહીં. હા. બરાબર બેટા? બા તો મને ખબર જ છે કે મારા જમાઈ જ એટલા હારા છે કે મારી દીકરીને કોઈ દી દુઃખ નહીં દે. અને તમે કોઈ દુઃખ દે એવા છો જ નહીં. પણ આ હું ગાંડીને મારી આ મતી મરી ગઈ કે હું વિચારી બેઠી. કાંઈ નહીં હોય, ક્યારેક રસ્તો ભૂલી જવાય. ઉપાધિ કરો માં. બા, હા મોટા ભાઈ, ભાભી, મારી પણ ભૂલ છે. બની શકે તો માફ કરી દેજો. જુઓ, તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. અને જીજ્ઞા, જો હવે માસીએ શું કીધું છે, તમે શાળે અહીંયા રોકાવો ને તો સારા લાગજો. અમે તારા પહેલેથી તો માવતર નથી ને, હવે આ તને છે ને માવતર મળી જાય અને મને હાહુ હાર. એટલે હવે આપણે મંધાય છે ને આ તમારા પિયરીએ જાવું. એ બધાએ ન જાવું. આ બે દીકરીઓ પિયર જઈને મળી આવે ને ઈ હારી લાગે. આપણે ત્રણ નો હારા લાગીએ. જમાઈનો શું વાંક? જમાઈ તે દીકરો જ ન કહેવાય. તમારે હવાય હો વેવાણ, એવું ન હોય.